તંત્રને પણ શરમ આવવી જોઈએ, કારણ કે પહેલા તો ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા પોતાના ખેતરને બચાવવા માટે, પરંતુ હવે તો નાના નાના બાળકો પણ મેદાને ઉતર્યા છે અને તેઓ પણ પોતાના માતા પિતાના સમર્થનમાં બેનરો લઈને વિરોધ કરી રહ્યા છે। સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે તો બીજી જ તરફ ખેડૂતોનો સવાલ એ છે કે શું વિકાસના નામે આખરે ખેડૂતોનો જ ભોગ લેવાશે? ઊભા પાક વચ્ચે ખેડૂતોની મંજૂરી વગર વીજ લાઈન અને ગેસ લાઈન નાખવામાં આવે તો તંત્ર શું કરી રહ્યું છે? આખરે તંત્ર ક્યારે ઉઠશે અને આજે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તેનું નિરાકરણ લાવશે? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે વંશિકા। જીએસપીએલ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીનો ખેડૂતો છેલ્લા 5 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો ખેતરમાં જ છાવણી નાખીને દિવસ રાત આંદોલન કરી રહ્યા છે। આજે રવિવાર હોવાથી શાળાના બાળકો પણ પોતાના માતા પિતાના સમર્થનમાં આંદોલનમાં જોડાયા હતા। બાળકોના હાથમાં અલગ અલગ બોર્ડ હતા અને બોર્ડ પર શું લખેલું હતું, અહીં તેના દ્રશ્યો જોઈએ। જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન। બોલો ભારત માતા કી જય જય જય, બોલો ભારત માતા કી જય જય જય। ગામની જમીન ગામની નથી સરકારના હકની, ગામની જમીન ગામની નથી સરકારના હકની। જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન। બોલો ભારત માતા કી જય જય જય, બોલો ભારત માતા કી જય જય જય। ગામની જમીન ગામની નથી સરકારના હકની, ગામની જમીન ગામની નથી સરકારના હકની। જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન। બોલો ભારત માતા કી જય જય જય, બોલો ભારત માતા કી જય જય જય। ગામની જમીન ગામની નથી સરકારના હકની, ગામની જમીન ગામની નથી સરકારના હકની। અહીં તમે આ દ્રશ્યો જોયા। નાના નાના બાળકો પોતાના માતા પિતાને સમર્થન આપવા માટે નાના બેનર્સ લઈને ઊભા રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વિકાસનો તેઓ વિરોધ નથી કરતા, પરંતુ તેમની મંજૂરી વગર અને ઊભા પાકને નુકસાન પહોંચાડીને થતી કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। અહીં તમે આ દ્રશ્યો જોયા। હવે જોવાનું રહેશે કે ખેડૂતો અને જીએસપીએલ કંપની વચ્ચેનો આ વિવાદ કેવી રીતે બદલાય છે અને સરકાર કે તંત્ર આ મુદ્દે ખેડૂતોની રજૂઆત સાંભળે છે, તેનું સમાધાન લાવે છે કે નહીં તે પણ જોવું રહ્યું। આટલું બધું ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। ઊભા પાકમાં કંપનીવાળા નુકસાન પહોંચાડી રહ્યા છે પાકને અને તંત્ર હજી પર ઘોર નિંદ્રામાં જ જોવા મળી રહી છે। તંત્ર ક્યારે અહીંયા પગલાં ભરશે તે પણ જોવું રહ્યું। આખી ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.